કાલે કીધું તો હું કીધું હવે આગળ હું કરવાનું હે બીજે કે વાત કરવાની લગનની બીજે વાત તમારી લગનની હા આની અલે માલી અરે માર લગન નથી કરવા હવે અલે ભાઈ તમારે કલવાઈ ને હું માલી વાત કરાવું તમે હા કોના ભાઈ મારી વાત કરી શાંતિ રાખો ને ભાઈ માલું કીએ તો તમે હું કામ માથે ઓઢો ક્યું માલી ક્યાં માલી અલે માલા લધનની વાત તારા લગનની હા યાદ તો ગુડાઈએ છીએ આપણે પા ઓલીએ ના પાયલી તો હવે પાતું હું હે ન્યા સમજાવવા માટે જજાવીએ ને અલે ભાઈ મારા ભાઈ ને સમજાવો ઓલીએ ના પાડી દીધી મને ટોકી બરોબર તો હવે ન્યા બીજી વાર નકતું થઈને ધવાઈ તમે નકતા થઈને તમે જાવ હવે તમે સમજતા જ નથી અને આને તો સમજાતું નથી કઈ તમે સમજાવો છોકરીઓ ના પાડ્યો ને તો હવે કટકા ન કરાય કટકાની વાત જ નથી નકતા કીધું નકતા ના વગરના કટકા ન કરાય કટકા નહીં નકતા કીધું આ ભાઈ સમજાવો ને હવે સમજાય તો ઠીક હો બાકી મને ઉતારો બાકી તું હવે નકતા હા તો કોણ નકતા છે તમે બે અરે ભાઈ મને મેં હું તું કહ્યું તમે મારા ભાઈ હવે કેમ નકતા અમે છોકરી વાળા પાસે પાછા જવું એટલે ભાઈ તમારું થૂતું થાય ને ત્યારે તમને ખબર પડતે હું આવી જગ્યાએ લગન જ ન કરું છૂટું થાય ને ત્યાં તો આવી તમે મસ્તી કરો આમ તમે મસ્તી કાઈ નથી કરતો કોઈ રીતે ઝઘડા છે ભાઈ તાજિયા ના બગલતા નથી એમ કે મસ્તી કલે માલી મસ્તી કલે મસ્તી માખી મસ્તીમાં સમજાય મસ્તી કલે મસ્તી હા મસ્તી કરો છો હા કેમ તો મારો ભાઈ છે પૂછે તો કલે તમે આવી મસ્તી કરો છૂટું થઈ ગયું ને તમે દાંત કાઢો ને આવું કયો તો દાંત જ કાઢે ને આમાં તમે કઈ સમજાઈ આ ભાઈને સમજાતું નથી એક તો તમને કઈ અને તમે તોતડા જેમ બોલતી આવો છોકરી કઈ તેલ લેવા મૂકો ને હવે બીજી ગોતી લઈ લેજો હવે તો અત્યારે અહીંયા જ જવાનું તેલ લેવા જાવ તમારે છોકરી ગઈ તેલ લેવા ટોકરી લઈને છોકરી ગઈ તેલ લેવા આની છોકરી ગઈ તેલ લેવા માલી ઠોકરી નથી માલા લડન નથી ત્યાં તો થવાના જતા ને એની યારે ઈ છોકરી નું કહું માલા લડન નથી ત્યાં ઠોકલી હું કામ કયો ભાઈ ક્યાંથી ઠોકલી આવી થાય નહીં હવે થઈ જાય ભાઈ અત્યારે થાય હતી પણ મારા ભાઈ ને અમદાવો એની ને એની આઈ બીજી વાર નો જવાય એમ તો ત્યાં બીજી ગામમાં ગોતી લેજો ગામમાં બીજી ગોતી લેવાય અહીંયા હોય પણ ઈ જ કહું ઈ મારા ભાઈ ને તમે સમજાવી દો નથી સમજાવું મારે કઈ સંભળતા જ નથી એક તો કઈ માલે કેમ કરવું હવે તમે જાણો તમે બે જાણો સમજતો નથી કે હવે મન નો બોલાવતા ઉતારજો બાકી મને અહીંયા છેલ્લે અહીંયા આવ્યો મગજની દઈ નાખી પણ બે તો હવે છોકરીને ઓલું તેલું આમાંની જરૂર નથી તમારે ભેગું તો આવું ખટારો ધૂળ ઉડાડે છે તો હું ઉડાડે ઈ આગળ આલે તો ધૂળો જ ઉડે ને એનામાંથી તો કોનું કુળ નહીં ધૂળ એ ધૂળ ઉડાડે છે ઈ તો હું તો ઈ જ કહું તો ધૂળ ઉડાડે તો હું ઈ જ કહું હવે સમજાવું ભાઈ ને તમારે પણ તમે બોલો તો તમે જવાબ દ્યો તમારા ફેમિલીમાં કોણ છે પપ્પા મમ્મી ને ભાઈ કપ્પા નહીં પપ્પા હા પપ્પા મમ્મી ને ભાઈ અને હું ચોથો ભાઈ બેન નથી ભાઈ તો કીધું બેન નથી ભાઈ છે કઈ લેન એ લેન નહીં ભાઈ છે એક બેન હે બેન નથી ભાઈ એ ભાઈ છે ને છે હા ભાઈ છે ભાઈ એ ભાઈ નહીં ભાઈ ભાઈ છે ને ભાઈ હા એક ભાઈ હા મારે એક જ ભાઈ છે તમારો એક ભાઈ હા એના કેટલા ભાઈ હા ભાઈ એમ જઈએ અને આપલી ધેમ તમે બે છો ને એવી રીતે આપલી ધેમ ભાઈ આપલી જેમ છે હા. ઓહ એમ
બેહી ગયા ને ભેગું હવે હું બેહવાની જ જરૂર નથી. અલા થોડુંક હોતું કેટલું ભણેલા તમે? 12મું 12th 12મું બાલમું બાર ભણેલા? હા 12 ધોરણ કોલેજ કરું છું હવે. બહુ ભણેલા લાગે ભાઈ, બહુ. બાલ ભલેલા બાલ બાર ભણ્યા તમે? 12 નહીં 12મું ધોરણ સુધી ભણેલો છું, હજી કોલેજ ચાલુ છે મારી. બાલ ભલેલા બાલ ભણ્યા ને? 12 ધોરણ પછી હજી કોલેજ ચાલુ છે. તોલેત સમજાવો ને ભાઈને હવે. બાલ ભલેલા ને તોલેત તાલુ ધીમે ધીમે સમજાતું જ નથી આ ભાઈને હવે તો. હાવ તોલેત કોલેજ? હા કોલેજ ચાલુ છે. અત્યારે કોલેજ ચાલુ છે? હા રાતે નહીં ભાઈ, હવે રાતે કોલેજ ચાલુ હોય? રાતે કોલેજ ચાલુ નથી ભાઈ, કાલ હવા જઈશ તો ખરી ને કોલેજે હું. તો તમે તોકો જ કરો ને, અમને એમ કે લાતે ચાલુ હોય. રાતે કોઈ કોલેજ નો ચાલુ હોય હવે, એટલે તો સમજે ને, કોમન સેન્સ હોવી જોઈએ. કોલેજમાં તમે કેમાં છો? કોમર્સમાં, સાયન્સમાં? કોમર્સમાં સંદાસમાં સંડાસમાં નહીં ભાઈ, કોમર્સ કહું છું. કોમર્સ નહીં, કોમર્સ. હા કોમલ ને કોમર્સ. ભાઈ હું તોમલ જ બોલ્યો. હું તોમલ જ બોલ્યો. કોમલ નહીં, કોમર્સ કહું. અલે તોમલ જ બોલ્યો હું. આ ભાઈ નું એવું જ છે, જવા દી વાત કરો માં. જસદણ આવે તો સારું હોય, તમે બે મગજ ફેરવી નાખો. હા મારો અમે હું તું કહ્યું ભાઈ, ત્યાંના બોલીને માથું ફેરવી નાખ્યું. હું થાય કહું કામ નું. અમે વાતું કરી કોઈ તો જાતા હોય ને અમે ક્યાંક, તો અમે બેસાડી દઈએ કોઈને, એટલે ટાઈમ પાસ થઈ જાય. ટાઈમ પાસ કઈ નતો કરવો ભાઈ, આ ટાઈમ પાસ માં થાકી ગયો એક તો. કેમ થાકી ગયા? કામ કરીને થાકી ગયા હોય, બીજું શું હોય? કામ થી થાકી ગયા. ખાટી ગયા આના કરતા બસ માં વયું જવું સારું હતું. ખોટામાં ગાડીમાં બેસી ગયો ભાઈ. થાલા થાય સારા થાય છે ભાઈ, સારા થાલા થાય કોના સાલા? અલે આપલા બે થી થાલા થયા. થાલા તો એ તો કોના સાલા? દત્તના સાલા? સારા નહીં ભાઈ, ખારા થાય એમ કીએ. તમે નો બોલો, હું સમજાવું. થાલા થાય આપલાથી થાલા થયા. ખારા થયા? હા. કેમ ખારા થાવ છો? બસ બોલો માં ભાઈ. હવે કોણ ખોલો? ખોલું નથી, બોલો માં એમ કહું. મગજ ગયા હવે તો તમે તો. પણ હવે કાઈ નહીં, આની યાર વાત કરો. આની યારે દિયો જવાબ દિયો. મારે કઈ જવાબ નથી દેવો હવે. થાલા થાય થાલા. ખારા થાય એમ કીએ. ખારા થાય છે? હા. કોણ? હું પોતે. હવે આપણે સમજાવો ને ભાઈ, તમે ગળું દુખી દીધું હવે મારું આને. કેમ ખારા થાવ છો તમે? પૂછો આને. ઈ કઈ કરે છે? આ એ બોલે છે ને તમે બોલો જ છો ભેગા. હવે સાંભળી નહીં એટલે હું તમારે થાલું થઈ જવાનું. તો સમજાવો, તમારું સાંભળે ને તમે કયો છો ને ઘરે મારું સાંભળે જ છે. સાંભળે અમારું તો તમારી આંખો કેમ લાલ થઈ ગઈ છે? થાકી ગયો સવારથી કામ કરીને. એમાં તમે મગજ હવે બેઠા હાવ. તમે હું બોલો છો નથી સંભળાતું. કાંઈ સાંભળવું નથી, સાંભળવાની જરૂર નથી કાંઈ. અલે ભાઈ તમે મારા ભાઈ ઉપર સાલા હું કામ થાવો કહીનો? હું ચૂપચાપ બેઠો સાંભળું તો ખારાત થઈ ને. હવે કેટલી વાર થી કહું કે બે શાંત રહ્યો. અમને કઈ ઉતારી દો કે હવે જસમાનું શાંતિથી બે બેઠા રહ્યો. સમજાય એમાં?
તેમાં ભાઈ બોલ કરે લાગે. થાલા થાય તાલી ઉપર, શું થાય છે? થાલા થાય તાલી ઉપર. ખારા કેમ ખારા થાવ છો મારા ઉપર? પણ બોલ કેટલું કરો તમે બે જણા? હવે કાંઈ ઉતારી દો, કાં ચશ્મા રાવર દો, શાંતિથી બેઠા રહ્યો બે જણા. એકવાર માલા કહેવાનું ભાઈ હોય. ઉપર આમ માલા ભાઈ ઉપર કોઈ આમ કરી વાત નથી કરતું બધામાં. તો કરે જ નહીં, પણ હવે શાંતિથી બે ભાઈ તું હવે આવું બોલો એટલે આવું જ બોલે ને તઈ હવે. મારો ભાઈ કે તમને કઈ ક્યારનો બોલે જ છીએ. તમે ઝઘડો કરે તમારી યારે? હા, આ ઢગલો ઈ કલે, ઢગલો ઈ કલે, કોનો ઢગલો? ઈ ઢગલો કલે. કોનો ઢગલો? આ ઢગલો નહીં ભાઈ, ઝઘડો કીએ. કોણ ઝઘડો કરે? આ ભાઈ આ ભાઈ. ઢગલો માલી આઈલે કલે. તમે કયો આ તમે કયો છો ઈ કે હું નથી કરતો. અમારી ગાડીમાં બેઠા બેઠા અમને ઢગલો કર્યો છો અમારી હાથે. ઢગલો કાંઈ નથી કરતો. હવે ઉતારી દો કા મને. હવે છેલ્લી વાર કહું તમને કે શાંતિથી બેઠા રહ્યો ને. તમે યાર પ્રેમથી આવત તું પ્રેમથી બોલ્યા આવત તો તમે કહ્યું ના થાલા. સમજાવો ભાઈ હવે આને. આ તો સાંભળશે નહીં એક તો. આ બોલો માં ભાઈ, રહેવા દ્યો. નથી સાંભળવું મારે તમારું કઈ. હવે આની યાર વાત કરો. સાંભળી લઈએ. હું નહીં સાંભળું. હા ભાઈ, ગાદલો દેતા હો હવે. મારો ભાઈ આવ બોડો હે. દેતા તમે સાંભળતા તો જાવ ભાઈ, પૂલું ઈ સાંભળતા તો જાય. બોડો હે આવ. ભલે બોલો રહ્યો ઈ. તમે તો ભાઈ અમને હેરાન કરી મૂક્યા. તમે હેરાન કરી મૂકો મને. એક તો હવારનો થાકી ગયેલા હોય ને કોકની પતા ઠોકો. કોકના ખોજ કાપાઈ હોય એટલે હું મસ્તી ગલવાની આવી. કાંઈ મસ્તી નથી કરતા. જે યાદ જ કહું. માલી ઉપર થાલા થઈ જાવ, મારો ભાઈ ઉપર થાલા. ભાઈ રહેવા દો, ગારું ન દેતા હવે. મારો ભાઈ છે ને ઈ થોડોક છે ને ઈ તોડો હે. તો હું કરું તોડલો તો એમાં આવે. તમે ને ભાઈ ગાર નો દેતા હો તમે. છેલ્લી વાર કહું અરે હવે. ગાલ કોઈ નથી તમને પ્રભુ. કોઈ ગાલ ચડી જાઓ છો એના ઉપર ક્યારના તમે. ઉતારી દે ભાઈ મોટા, આને ઉતારી દે ભાઈ ના કયું ના ગુત્તો તમે ઉતારી દ્યો. એવો પાવર ન કરવો ખોટો. એ ઉતારી દ્યો. કા પછી આગળ જસદણ શાંતિથી બેઠા રહ્યો. જસદણ આવવા દ્યો. આ એમાં રસ્તામાં કોઈ મળે નહીં. તો મારા ભાઈ ઉપર તમે લાલુ નો પાલતા હવે. શાંતિ રાખતો. આ શાંતિથી બેઠા રહ્યો બે જણા, એમ કહું છું. તમે કયો છો અહીંયા ઉતરવું છે? કાંઈ નથી ઉતરવું. જાજો જસદણ હવે. પણ બેઠા રહ્યો શાંતિથી બે જણા. મગજની દિયોમાં આવે. નકલ તમને કોણ એટીમાં લઈ જાય? ભૂલ થઈ ગઈ ને મારી. હવે આવું જ નહીં કોઈ દી એવી રીતે. બસમાં વયું જવું હારવાના કરતા તો. કાંઈ નહીં ભાઈ. હવે આ ગળું દુખાડી દીધું તમે તો. આ ભાઈને સમજાવો ને હવે તમે. હું તમે હાથ જોડું તમારા હવે તો. તમે મને પછી કયો, મારા ભાઈને કયો. તમારું સાંભળે ને, સંભળાવો હવે. તમે ભાઈ લાલુ નો પાલો મારા ભાઈ ઉપર. હું તમને તમારા ઉપર પડવી છે. સાંભળતા તેના પર ઉપાડીનું દુખાડી દીધું. બોલો. નથી બોલું મારે ધીમું હવે. હું ધીમું બોલો મને કાનમાં દુખે. કેટલી લાડુ પાડે આ. ધીમું બોલો છો. સંભળાઈએ, રાડું સંભળાઈએ. તો બધાય બેલા નહીં સંભળાય ભાઈ. તમે એટલું ઢોલતી બોલો. તો બોલે જ ને. પણ તો તો ક્યારનો તમે મગજની દઈ લઈને માં ઠોકો. થોડું હમણાં થોડું ભૂલથી બોલો. હવે ધીમું બોલો તમે. હવે એમ કે ધીમી બોલો. તમે હવે મારા ભાઈને તમે એને વ્યવસ્થિત વાત કરો. તમે શું કીધું મારા ભાઈને ધીમું બોલો. તમે તો પોતેથી બોલો. હું મોટેથી બોલી તો આ ભાઈ ના પાડે પછી. તમે પણ પ્રેમથી બોલો ને. પ્રેમથી બોલાય. તમે હું ક્યારનો ભાઈ પ્રેમથી જ બોલતો હતો. આમાં આ સાંભળે છે. તમારા દેવલા હે, તમારા દેવલા હે. તો ભલે મારા જેવડા નો બસ શાંતિથી બોલે ને. પ્રેમથી જ કહેતો હતો ક્યારનો. પણ તો તમારે સાંભળતા જ નથી તો હું કરે? વ્યવસ્થિત વાત કરાય. વ્યવસ્થિત વાત કોકની મગજની દઈ નાખો. તમારા વ્યવસ્થિત જ વાત કરતો હતો. પ્રેમથી આવ્યો ને મોટા ક્યારનો. ભાઈ આમ જો મારા મોટા ભાઈ હે તો વ્યવસ્થિત વાત કરાય ને તમારે. તમે વ્યવસ્થિત જ. આમાં વાત કરો. તો ભાઈ ક્યારનો સમજાવું. ધીમે ધીમે બોલતો તો સમજાતું નથી એને તો. પણ અને એક તો સાંભળતા નથી. 4 વાર તો પૂછીએ. તો ગળું દુખાડી દે નથી કોકના. સાંભળતા તો પૂછે ને. તો તમારું સાંભળે ને બહુ. હા તો સાંભળતે અમે તો વાત કોણ કહી દેજો હવે. કોણ સાંભળે છે? કોણ સાંભળતું નથી ભાઈ. આને સમજાવો ને હવે તમે. તમે હવે વાત કરો. આ કોણ નું સાંભળવાનું કીએ? કોણ સાંભળે? અવાય જ નહીં. બાકી શું કીધું? આ જો બે ભાઈ ને ઉતારી દે. શું છે તમારે? આ ઉતારી દ્યો તો હવે.
અહીંયા ઉતરવું છે તો ક્યાં ઉતારો તમે સમજતા જ નથી શાંતિથી બેહો ને 50 રૂપિયા આપી દો હા આપી દે બાબા આગળ જસદણ ઉતારી દો હવે શાંતિથી બેજો બે જણા તમારી ગાડી હે ભલે મારી ગાડી નો ઉતારી દો જસદણ મને તમે ચા પીવો ચા નથી પીવું મારે કાંઈ હવે ઉતારી દો મને ખાલી જસદણ ઉડે એટલે શાંતિ તમારાથી જાન છૂટે કોની જાન છૂટી જાન ને લગનની જાન એ ભાઈ લગનની જાન નહીં તો કાંઈ નહીં આને પૂછો આને બધી ખબર પડે હું કાંઈ હવે ન કહું તમે વાત કરી લ્યો નથી મારે વાત કરવી કાંઈ હવે કોઈ યાર શાંતિથી લઈ જાવ ને હવે મગજની માં ક્યારની ધીમે ધીમે સમજતા જ નથી ભાઈ તમે બોલો મને કાંઈ શાંતિ ને ક્યાં લઈ જાઉં શાંતિ ક્યાંથી કાઢી તમે ઘરે લઈ જાવ શાંતિ તમારી હવે કઈ શાંતિ તમે એમ નો કયો મારા ભાઈ ને આદાવલું હું કેમ બોલો આ ભાઈ હમણાં નથી એક તો બોલ જ કહી રાખી અગિયારના નથી વાત કરવી મારે પણ હવે તમે ન બોલી તમે સમજાવી દો મને નથી વાત કરવી એને ભાઈ ને વાત નથી કરવી કોની વાત લાગી ગઈ અલે વાત નથી કરવી ભાઈ ને વાત અવાજ જ નથી નહીં. કરવી ભાઈ ને શું કહે છે મારો ભાઈ વાત નથી કરવી મારે એમ વાત નથી કરવી એને મારી હારે મારે નથી કરવી તમારે માલે નહીં આ ભાઈ ને મારા ભાઈ મારી હારે વાત નથી કરવી મારે નથી કરવી તમારી યારે વાત હવે તો તમે મારા ભાઈને શું કીધું એ મારી હારે વાત નથી કરવી તમારા ભાઈને કાંઈ નથી કીધું ભાઈ હવે એ મારી યારે વાત કરવાની ના પાડે ભાઈ તમે મારા ભાઈ આયેલા હે ને તમે ઉતાવળ દે હવે વાત તમે- કરો. તો ભાઈ તમારે સમજાવવાનું તમારા ભાઈને સમજાવીએ કે નથી સમજાતું હવે તમે આવ્યા ને તો તમારા ભાઈ હવે હું ઉતરી જઈશ હો હવે તમે અહીંયા આવ્યા ને એટલે મારા ભાઈને કંઈક થઈ ગયું મારી હારે તમારા વાત ભાઈને નથી કાંઈ કરતો. મહેનત કરી નાખ્યું બાપા હવે તો તમે કંઈક મારા ભાઈ પતિ પર આવી લાગે તમે કાંઈ નથી પડે તમને સમજાવીએ એક તો તમે મારા ભાઈ આયેલા આમાં આંગળી બતાવીને વાત ન કરો તો ભાઈ તો બહુ થયું તો હું આ મગજની દઈ નાખી પણ પૂછીને તમે ભાઈ વાત કરો એમ તો મારા મગજનો ફેરવો હવે ભાઈ તમે આમાં- ભાઈ આને સમજાવો તમે હવે તમે મારે ઉતારી દો કામ ના આવે મારા ભાઈ ઉપર તમે આ મુકામ વાત કરો તમે અમારી વખાણ જ નથી સમજતા જ નથી એક વાતમાં કોઈ તમે અમારી ગાડીમાં બેઠા. ભાઈ આને હું બોલાવો માં પહેલા એક તો હવે તમે અમારી ગાડી કઈ તેલ લેવા આવે બહુ મેં જવા દે ઉતારી જાય ઉતરી જઈશું હવે અહીંયા તો શાંત થઈ જા એક તો તમે ભણો છો આવ્યા તે વધારે વાત કરો છો તો ભણતા તો એવી રીતે મગજની દઈ નાખવાની હોય કોક ના તો અવાજ નહીં કરવાનો મારા ભાઈ તો ભાઈ. થાય હો ભાઈ તો સમજતા નથી તો કોણ કરે તો તમે વહી જાઓ ભાઈ તમારી લીધે કોનું ખૂન કરે આ ખૂન નથી કરતો બાપા કોઈનું હવે તમે કીધું ખૂન કરે ખૂન કાઈ નથી બોલ્યો સાંભળાવો ને સમજાવો ને તમારું સાંભળે ને ના તમારું સાંભળે તમે સમજાવો હવે હું બધું સમજાવી તો પણ તમે તીતી લીધે વાત કરો આ સીધી રીતે વાત કરી ચાલો સમજાવો તોતલાઈ હવે. નો કરતા હવે મારા ભાઈ હાલે હા સારું સમજાવો પૂછો આને કોની મૂછો આ મૂછો ને પૂછો હવે તોતલાઈ થી મારા ભાઈ હાલે વાત નો કરતા હો. હવે તો થાય તો થાય હો હવે તમે જલ્દી વાર કહું સમજાઈએ તો ક્યાંની હું પગતા જોઈ લઈશ. ક્યાંની પગતા ઠોકો તો તમે તયું ને મારા ભાઈ ને આમ કયો તો તમારો ભાઈ સાંભળતો બેલો નથી કયો, પણ હવે. મને તોતલો કયો એટલે તમે તોતરા જ છો હા તો હું તમે તમે કઈ કઈ બોલાવું જાય શાંતિ નથી રાખવી પણ હવે કોના છોકરા આ છોકરાને આને સમજાવો ભાઈ હવે તો તમે મારા ભાઈ હાલે સીધી રીતે વાત કરવાની નથી કરવી મારે હવે સીધી રીતે વાત. તમને એક તો જો લિફ્ટ એક તો હવાના થાકી ગયા એને માગણી ઠોકી નાખો હવે એક તો તમને લિફ્ટ આપી કોની લિફ્ટ જાય તેલ લેવા આવે નથી મારે જોતી તમારી લિફ્ટ આજુ જિંદગીમાં નો લઉં તમારી લિફ્ટ તો હવે તમે ભાઈ બોલો માં કાંઈ વાંધો થયો છે કઈ ભાઈ ને થાલા થઈ ગયા આપલી ઉપર વગર વાતના પટ્ટો કાઢી નાખી. ઢીલો થઈ જાય ઢીલો માંગ ગયો પટ્ટો તમારો અલે ભાઈ અમારી ગાડી પતી જાય પાંગે પતી ગઈ પતાવી જ ના ખાય આના કરતા તો આના કરતા બાર જ નો નીકળે તમારા લોકોને તો હવે કંટાળો આવે તમને હાવ કંટાળી ગયો મગજની દઈ નાખી તમે તો હાવ તો અધી બાંધે તો બાજે જ ને પણ હવે એટલે ભાઈ તમે ધલેથી બાંધી નહીં ભાઈ તો ત્યાંથી તમે હું કાંઈ ખરજબાજી ન થાવ તમે મગજની છોકી નાખી હાવ ક્યારની પ્રેમથી સમજતા જ નથી કેમ ભાઈ આટલા ખારા થાય છે આ ભાઈ તો ક્યારના હકલાતા હતા બનાવો બે જણા ક્યારના બેઠા બેઠા કોણે તમે હવે સીધી રીતે વાત કરે ક્યારના તમે બોલો એકવાર તો બરોબર જ બોલું જો બે બનાવો ક્યારના જવાદીઓને હવે ખબર પડી ગઈ તમે અકલાતા નથી એમ ખરેખર ખબર પડી ગઈ હા ખબર પડી ગઈ હવે જો સામે કેમેરા છે
મારું નામ છે વિનોદ અને આરજે વિનોદ છે અને આ મારી સાથે અર્જુન છે. અમે આવી રીતે છે ને કારમાં મસ્તી કરતા હોઈએ છીએ, પ્રેન્ક કરતા હોઈએ છીએ. આવો પ્રેન્ક ના હોય પણ હવે ટેન્શન માં જઈ વયા જાય કોક જસ્તાન જાવ જાવું જ છે. હાલો હવે ખરેખર કંટાળી ગયા. તો કંટાળી જ જાય ને તમે હવે શાંતિથી લઈ જાજો હવે શાંતિથી. આ એક નાનકડી ગિફ્ટ છે તમારા માટે. હા યુઝ કરજો. સમજાવી દેતા. આમાં દીપ તે ઈ તમારે ઉપયોગ કરવાની. હવે તો સીધી રીતે બોલો, સમજાય જ છીએ. એક વખત છે ને સામે કેમેરાની સામે બોલી દો, મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલનું બટન દબાવો, બેલનું બટન દબાવો, કમેન્ટ કરો ને લાઈક કરો. કમેન્ટ કરો અને લાઈક કરો. અને હા, કદાચ કોઈને કઈ તકલીફ હોય તો એની મસ્તી ન ઉડાડવાની કોઈ. હા, કોઈની તકલીફ હોય તો મસ્તી ન ઉડાડતા કોઈની.